આપણા ધણી મંડળ આપણી ચેનલ છે લાઈવ આવે છે મિત્રો. તો જે કોઈ યુટ્યુબના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી જોડવું હોય એના તમારા મંડળ તરફથી વિનંતી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. એ પણ એક તમારી સેવા છે. મારું ધણી મંડળ મૂંગા પશુ પક્ષી અને ગાય કૂતરાની માટે અને હાલે છે મિત્રો. અને ખાસ વાત તો એ છે કે અંતિમ ક્રિયાનો સામાન તદ્દન વિના મૂલ્યે આ ધૂન મંડળ સહાય કરે છે મિત્રો. કબૂતરની સણ માટે અને ગાયોના ઘાસચારા માટે કૂતરા માટે લાડવા બનાવી અને કૂતરાના પેટ ભરે છે મિત્રો.
તો એક વાર બે હાથ ઊંચા કરીને હારે તાળીઓ આવડે તો મને તાળીઓ ફરીદા પાડવાની ભાઈઓ તમને પણ બે હાથ ઊંચા કરી નાખો પેલા બધા પીરના બંધમાં રે ભગતો મને સાદો ભોગવા યાદ પટલાવાળા સાદો ભોગવા તો એક એને હલક તમને આવું હોય સાદો ભોગવા જ્યારે એ વખતે હતા પ્રોગ્રામ કરવા જતા પણ એ કાર્યક્રમને ચાલુ વાત કરી દીધી સ્વામી મહારાજ
રામદેવજી મહારાજ ગુરુજીના નામે મારા સૈડો ભગવાને આપણે બે હાથ સીધો ને ખબર તમને આવું ભગવાન હરિભજન હાલતું હોય તો બે હાથે તાળીઓ પાડવા, દાન કરવા, પૂન કરવા, સેવા કરવા, માતા પિતાની સેવા કરવા, સાધુ સસરાની સેવા કરવા, કઈ વાડમાં ભરાવાની જગ્યા વાડમાં ભરાવાય અને કઈ નથી ભાઈ પહેલી મતલબ માવા થોડો હું ગાવ આવડે તો ગાજો મગર તાળીઓ ફરી જાય પાડવાની થઈ તાળીઓ ન પડે આજુબાજુ વાળાના હામસે બાપા જે તાળીઓ પાડે છે એ હોગળના થાય નહીં પડે એ 500 વર્ષના થાય મારા બાપ બાપુ જાય હા ગુરુજીના નામને મારા સૈડો મા પાર્વતીને એમ થાય કે આખા ગામની બાયુ કોઈ પોતાના પિયર જાય મારે પણ જવું છે પણ આ બાજુ ભગવાન કહેવાય ઢોળિયામાંથી કહેવાય કદાદાર બદલાનું ઝાડવું થાય અને ઝાડવાની નીચે સમાધિ અવસ્થામાં બેસી જાય છે અને મા પાર્વતી આ બાજુ આવીને કહે અરે સૌ કોઈ મિલી અરે અમ્મા મા પાર્વતી અહીં આવી અને પ્રભુને સમાધિમાંથી જગાડે અને જગાડી કહે છે આખા ગામની બાઈ પિયર જાય છે અમારે પણ જવું ભગવાનની બાઈ લાગે ના તો પડાય નહીં તમારે જાવ એનો કાંઈ વાંધો નથી પણ કેટલા દિવસ રોકાય છે તમને રોટલા ઉછાળી કરવા તમે પડતા ભગવાને કીધું જાવ એનો જાવ કાંઈ વાંધો નહીં પણ કેટલા દિવસ રોકાય નહીં અમને કેવા માતાજી નજર કરી અરે બેટો અરે વડો દિવસ રોકાઈને પાછા આવી આવીશું પણ પ્રભુ મનમાં મોલાના કે આ વડવાના પાંદડામાં કેદી ગણી લો એની કરી માને લાવવાનું લઈ લો તમારે જાવ તો જાવ કાંઈ વાંધો નહીં પણ એક દાડો નહીં બે દાડો નહીં ત્રણ દાડો નહીં 4 દાડાનો વધાર અને 5મા દાડે પાછા આવી આવજો માતાજી કે કાંઈ વાંધો નહીં 5 દિવસની રજા પડી પછી ના એમાં આપણા બાપુનો વર્ષ છે કેટલા દી રોકાવું આપણે તો
પણ એક બધાને સાધુ બાબા તરફથી વિનંતી છે કે ઓલા શેલો રામો છે જે ગણોય આ મોજડી લઈને પછી આપણે ભગવાનની આરતી થાળ કરી પછી બધાને છૂટું પડવાનું જે કોઈ પાસે ભોડ કરવા છૂટા લઈ ગયા હોય એ ઓલા રાવણમાં ઉડાડી દીધું. માતાજી કહેવાય પોતાના પિયરમાં ગયા છે અને આ બાજુ ભગવાન ભોળિયાનાથ પાછા સમાધિ અવસ્થામાં બેસી ગયા છે. પણ સમાધિમાંથી જાગીને જોઈને ત્યાં તો અરે માસે આરતી કરવા માટે